નમસ્કાર, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો આરટી અંતર્ગત જે ધોરણ એકમાં પ્રાઇવેટ શાળાઓમાં મફતમાં એડમિશન લેવા માટેના જે ફોર્મ છે તે ચાલુ થઈ ગયા છે. તો મિત્રો, આજે હું તમને એ જણાવવાનો છું કે તમારા વિસ્તારમાં કઈ કઈ શાળાઓ છે જે આરટી હેઠળ એડમિશન લેવા માટે પાત્રતા ધરાવે છે. તો તે વિશે તમને સંપૂર્ણ જાણકારી આપણા આજના વિડીયોમાં આપીશું. તો વિડીયો છે લાસ્ટ સુધી જોજો, સ્કીપ ના કરતા. જો સ્કીપ કરશો તો તમને માહિતી પૂરી નહીં મળે. બીજી વાત એ કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આપણે દરરોજ નવી ઇન્ફોર્મેશન આપણે આ ચેનલમાં મૂકીએ છીએ. બીજી વાત એ કે વિડીયોને લાઇક પણ કરી દેજો, અને હજુ સુધી વોટ્સએપ ગ્રુપને જોઈન ના કરી તો વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો. વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં મળી જશે. તો આપણે વધુ સમય ના લઈએ અને ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ, જો તમારે પણ વેબસાઇટની મુલાકાત લેવી હોય તો તમારે શું કરવાનું છે, ગૂગલ યા ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તમારે સર્ચ કરવાનું છે આરટીઈ એજ્યુકેશન. આરટીઈ એજ્યુકેશન આ પ્રકારનું તમારે સર્ચ કરવાનું છે. ત્યાર પછી ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે. ત્યાર પછી તમારે જે આરટીઈ ગુજરાત પહેલી જ વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમે જોઈ શકો છો જે વેબસાઇટ છે તે ખુલીને આવી ગઈ છે. હવે અહીંયા અગત્યની સૂચના છે કે શૈક્ષણિક વર્ષ 2024-25માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ છે તારીખ 14/3/2024થી તારીખ 26/3/2024ના રાત્રિના 12 કલાક સુધી ભરી શકાશે. એટલે કે 14 તારીખથી ફોર્મ ભરવા ચાલુ થઈ ગયા છે. ત્યાર પછી લખેલું સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જો જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો જે આખો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલું ન હોય તે કિસ્સામાં આવકવેરાના પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જો તમારી જોડે આ પ્રકારના જે પુરાવા ના હોય તો તમારે છે તે અંગેનું જે સ્વપ્રમાણપત્ર, ઘોષણાપત્ર છે તે રજૂ કરવાનું હોય છે, તે અપલોડ કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મનું પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ફોર્મ જે ભરેલ ફોર્મ છે તે ક્યાંય જમા કરવાનું રહેતું નથી. ત્યાર પછી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા જે કરવા માટે આ લિંક છે, તો આ લિંકથી તમે ફોર્મ ભરી શકો છો. બીજી વાત જો તમને ફોર્મ ભરતા ના આવડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો હું તમને ફોર્મ ભરી આવીશ. આ નંબર પર તમારે ફક્ત મેસેજ કરવાનો છે. તમે કોલ કરશો તો કોલ રિસીવ નહીં કરું, તમે ફક્ત વોટ્સઅપમાં મેસેજ કરજો. તો આપણે તમે જોઈ શકો છો જે આરટી એજ્યુકેશન જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં છીએ. તો અહીંયા નોટિસ બોર્ડ છે, અહીંયા જે સૂચનાઓ છે તમારે વાંચવાની છે, અથવા તમારે દરરોજ જે વેબસાઇટ ચેક કરતો રહેવાનું છે. નવી નવી અપડેટો આવતી રહે છે. તો મિત્રો, આપણે મેઇન ટોપિક તરફ વાત કરીએ કે તમારી જે વિસ્તારમાં જે શાળા છે તે કઈ કઈ છે. તો સૌપ્રથમ તમારે જોવા માટે તમારે શું કરવાનું છે, જ્યાં લખેલું છે શાળાની યાદી. શાળાની યાદી ઓપ્શન લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારે જે ઘણા બધા ઓપ્શન છે સિલેક્ટ કરવાના આવશે. તેમાં તમે જોઈ શકો છો કયા કયા ઓપ્શન સિલેક્ટ કરવાના છે. તો જો તમારે વિસ્તારની શાળાને સિલેક્ટ કરવી હોય, સૌપ્રથમ તો જો આપણે બનાસકાંઠાની વાત કરીએ, ગુજરાતમાં બનાસકાંઠા, એમાં ડીસા, ધાનેરા, વાવ તાલુકો, થરાદ તાલુકો, પાલનપુર તે વિસ્તારની વાત કરીએ. સૌપ્રથમ તો અહીંયા આપણે જે બનાસકાંઠા જિલ્લો છે તે સિલેક્ટ કરીએ. ત્યાર પછી તેમાં તાલુકો સિલેક્ટ કરવાનો છે. તો આપણે અહીંયા ડીસા તાલુકો સિલેક્ટ કરીએ છીએ. ડીસા પછી આપણે હવે અહીંયા ગામ છે, જો તમે ડીસામાં રહેતા તો ડીસામાં કોઈ પણ શાળા આવી શકે છે. તો આપણે અહીંયા ડીસા વોર્ડ નંબર 1 સિલેક્ટ કરીએ છીએ. ત્યાર પછી અહીંયા છે સર્ચ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા જે સર્ચ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે. તમારે ડેશ કોડ નાખવાનો નથી, તમારે સર્ચ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. તો સર્ચ ઓપ્શન પર ક્લિક કરીશું એટલે આખી જે શાળાની લિસ્ટ છે તે આવી જશે. તો તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત ડીસા વોર્ડ નંબર 1માં એક જ શાળા છે જે આરટી હેઠળ એડમિશન લેવા માટે પાત્ર ધરાવે છે, જે અર્બુદા પ્રાઇમરી સ્કૂલ છે તે છે. અને અહીંયા ડાયમંડ સોસાયટી ડીસા લખેલું છે. ત્યાર પછી બોર્ડ છે GSEB અને ગુજરાતી મીડિયમ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ શાળામાં તમે એડમિશન મેળવી શકો છો. તેવી રીતે તમારી વિસ્તારની જે શાળા હોય, આપણે અમદાવાદ લઈએ, અમદાવાદ રૂરલ એટલે કે અમદાવાદ ગ્રામીણ વિસ્તારની શાળા વાત કરીએ તો અહીંયા બાવળા તાલુકો સિલેક્ટ કરીએ. ત્યાર પછી વિલેજમાં આપણે બારવાળા જે વોર્ડ નંબર 1 છે તે સિલેક્ટ કરીએ અને સર્ચ પર ક્લિક કરીશું. તો તમે આ જોઈ શકો છો
કે અહીંયા એક પણ શાળા જોવા મળતી નથી, કારણ કે તે વિસ્તારમાં છે તે આરટી હેઠળ શાળા જોવા મળતી નથી. પરંતુ તમે જો બીજો તાલુકો સિલેક્ટ કરશો, યા આપણે ભરૂચ રાખીએ તે પછી ભરૂચમાં પણ આપણે સિલેક્ટ કરીએ, અંકલેશ્વરમાં આપણે જે વર્ડ નંબર 1 છે તે સિલેક્ટ કરીએ, સર્ચ ઉપર ક્લિક કરીશું તો તમે આ જોઈ શકો છો. તેમાં પણ 2, 3 ઘણી બધી શાળાઓ તમને જોવા મળે છે. અહીંયા તમને 8 શાળાઓ તમને જોવા મળે છે. જે પહેલી છે ત્રિનેત્રી ઇંગ્લિશ સ્કૂલ, જે આરટી આવે છે, જેમાં ઇંગ્લિશ મીડિયમ છે. તો તમે તમારી શાળાનું લિસ્ટ જોઈને, તમારા વિસ્તારની શાળાનું લિસ્ટ જોઈને તમે ત્યાં એડમિશન માટે તમે ફોર્મ ભરાવી શકો છો ઓનલાઈન, અને ત્યાં એડમિશન લઈ શકો છો. હવે મિત્રો બીજી વાત કરીએ કે આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોશે. તો ડોક્યુમેન્ટ લિસ્ટ જોવા માટે તમારે શું કરવાનું છે, વેબસાઇટ પર પાછું આવવાનું છે, અને અહીંયા લખેલું છે ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો. જે પહેલા નંબરનો ઓપ્શન છે ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. આપણે તેના પર ક્લિક કરીશું. હવે તેના પર ક્લિક કરીએ એટલે તમે જોઈ શકો છો ઘણા બધા ડોક્યુમેન્ટ જોવા મળે છે. તેમાંથી દસ્તાવેજો કયા કયા? પહેલો તો રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવામાં તમારે શું જોઈશે? તો આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ. જો આમાંથી કંઈ પણ એક હોય તો તમે ફોર્મ ભરી શકો. ત્યાર પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર, એટલે તમારા જે માતા પિતા છે, માતા અથવા પિતાનું જાતિનું પ્રમાણપત્ર જોઈશે. ત્યાર પછી જન્મનું પ્રમાણપત્ર, બાળક છે તેનું જે હોસ્પિટલમાંથી તમે જન્મનો દાખલો લાવ્યો હોય, અથવા ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, અહીંયા લખેલું છે હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, માતા કે પિતાનું વાલી નોટરીજાઇન સોગંદનામું, આ બધું લખેલું છે. તો આમાં જન્મનું પ્રમાણપત્ર, ત્યાર પછી ફોટોગ્રાફ, તો જે બાળક છે તેનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ, ત્યાર પછી વાલીનું આવકનું પ્રમાણપત્ર, ત્યાર પછી બીપીએલ હોય તો બીપીએલ કાર્ડ, ત્યાર પછી વિચરતી જાતિ વિમુક્ત જાતિઓ માટે જે હોય છે દાખલો તે, ત્યાર પછી અનાથ બાળક હોય તો અનાથ બાળક માટે પ્રમાણપત્ર, ત્યાર પછી સંભાળ અને સંરક્ષણ જે રહેતો બાળક હોય તો તેના માટેનું પ્રમાણપત્ર, બાળગૃહના બાળક હોય તો તેનું પ્રમાણપત્ર, બાળમજૂર. આમાંથી તમારે જો લાગુ પડતું હોય તે જ મિત્રો તમારે પુરાવો જોઈશે. અહીંયા જો તમે અનાથ બાળકમાં નથી આવતા, બાળક નથી અનાથ બાળક, તો તેને અનાથ બાળકનું પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર નથી. પરંતુ તમારે જે છે જરૂર છે, અથવા દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું છે પ્રમાણપત્ર જોઈશે. ત્યાર પછી શહીદ થયેલ જો જવાનનું બાળક હોય, શહીદ થયેલ જે સૈનિક હોય તેનું બાળક જો સર્વિસ લેવા માટે એડિશનમાં માગતો હોય લેવા માટે, તો તેનું પ્રમાણપત્ર જોઈશે. ત્યાર પછી સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે પ્રમાણપત્ર પણ જોઈશે. ત્યાર પછી સરકારી આંગણવાડી અભ્યાસ કરતા બાળકો, એમાંથી તેનું પ્રમાણપત્ર જોઈશે. ત્યાર પછી બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ અને બેંકની વિગતો, ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. જો પાન કાર્ડ ન ધરાવતા હોય તે કિસ્સામાં તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે રજૂ કરવાનું રહેશે. તો મિત્રો આમાંથી તમારે જે ડોક્યુમેન્ટો છે તે કયા અપલોડ કરવાના છે? આ ફક્ત ડોક્યુમેન્ટ હતા. હવે ડોક્યુમેન્ટ અપલોડ કયા કરવાના રહેશે, તો આપણે અહીંયા જોઈશે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેતા હોય છે તે કયા કયા છે. તો પીડીએફ છે, પીડીએફમાં ખુલી જશે કે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો આ ડોક્યુમેન્ટો લખેલા છે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ, એટલે કે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ. તો અહીંયા અનાથ બાળક, તો અનાથ બાળક માટે અપલોડ કરવાના તથા ડોક્યુમેન્ટ જન્મ પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આ બધા મેં તમને કીધું એમ. તે પછી તમે જોઈ શકો છો આ બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે. આ બધા તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે મિત્રો. અનુસૂચિત જાતિ જનજાતિ માટે પણ ડોક્યુમેન્ટમાં છે જાતિનો દાખલો છે તે રજૂ કરવાનો રહેશે. હવે ડોક્યુમેન્ટમાં અહીંયા સાઇઝ કીધેલી છે કે 450 કેબીથી ઓછી સાઇઝ રાખી અપલોડ કરવાનો રહેશે, અને જેપીજી પીડીએફ ફોર્મેટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી થોડી સૂચના છે કે આખા ઝેરોક્સ કોપીને ના વાંચે એવા ડોક્યુમેન્ટ હશે તો તે ફોર્મ રિજેક્ટ થઈ શકે છે મિત્રો. ત્યાર પછી ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે મિત્રો, ઝેરોક્સ અપલોડ કરવાની રહેતી નથી. તો મિત્રો મેં તમને આ ડોક્યુમેન્ટની યાદી જણાવી દીધી. આશા રાખું છું તમને માહિતી મળી ગઈ છે. અને જો તમારા ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવો હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.